પૂછવા આવ્યો છું શું કે સિંધના સુમરાનું દુશ્મન બનાવી અને એક પઠાણ કુટુંબ છે એ ઋતુ કકલતું નીકળ્યું છે. માં એને કોઈ આશરો નથી આપતો. આશરો આપું પણ આશરો આપું એ શબ્દ જે આયા કાને પડ્યા અને પરમાર રાણીને એમ કહેવાય છે કે ધવેલ ત્રાંબાજીની આખી ભાઈ પર તપ્ત તેલ જલ બંધ જ્વાલ દબ્બો કે પૂછે જાગ્યો કલા માં એવું કયું પ્રસંગ તને યાદ આવ્યો? તારી આંખમાં અંગારા અંજાણા? બેટા મને એક પ્રસંગ યાદ આવે છે. શું કે તું 6 મહિનાનો હતો, હું સ્નાન કરવા માટે નાવા બેઠી હતી, તું કજીએ ચડ્યો હતો અને ઈ ટાણે દાસી તને છાનો રાખવાના બધા પ્રયત્ન કર્યા પણ તું છાનો નહોતો રહેતો એટલે દાસી તને ધવરાવવા માંડી હતી. અને બહાર આવીને ત્યારે મેં આ દ્રશ્ય જોયું કે દાસીના થાનોલાની માથે પડ્યો મારો લગધીર ધાવે છે એટલે મેં તને ઊંધો ટીંગાડી અને ઉલટી કરાવી અને એના ટીપે ટીપા દૂધને ઓકાવી નાખ્યું તું. પણ બાપ લગધીર, મને એમ લાગે છે કે દાસીના 2-3 ટીપા ધાવણના તારા પેટમાં હજી રહી ગયા હશે, નહીતર પરમારનો દીકરો પૂછવા માટે આવે કે આશરો આપું નિરાધારને, એના 2-3 ટીપા હજી તારા પેટમાં રહ્યા હશે બાપ. એ જ પરમારોનો, એ જ સોઢાઓનો ઉજળો ઇતિહાસ પૂછવા આવ્યો છું શું કે સિંધના સુમરાનું દુશ્મન બનાવી અને એક પઠાણ કુટુંબ છે એ ઋતુ કકલતું નીકળ્યું છે. માં એને કોઈ આશરો નથી આપતો. આશરો આપું પણ આશરો આપું એ શબ્દ જે આયા કાને પડ્યા અને પરમાર રાણીને એમ કહેવાય છે કે ધવેલ ત્રાંબાજીની આખી ભાઈ પર તપ્ત તેલ જલ બંધ જ્વાલ દબ્બો કે પૂછે જાગ્યો કલા માં એવું કયું પ્રસંગ તને યાદ આવ્યો? તારી આંખમાં અંગારા